નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારી મહાનગરપાલિકામાં આજે કબીલપોર કાલિયાવાડી વિસ્તાર, કારણ કે કબીલપોર અને કાલિયાવાડી વિસ્તાર જોઈન્ટ છે, એટલે એ વિસ્તારની દેલ તળાવડીના રહીશો આજે પાણીના મુદ્દે આવેદનપત્ર આપવામાં આ જ વિસ્તારના કોંગ્રેસના નેતા પિયુષ ડિમ્મરની આગેવાનીમાં જ્યારે નવસારી મહાનગરપાલિકામાં આવેદન આપવામાં આવ્યું ત્યારે અનેક લોકો કે જે આવેદન આપનારા છે તેમને જણાવ્યું કે અમારા વિસ્તારમાં પાણી નથી આવતું, પરંતુ એ દરમિયાન ત્યાં ભારતીય જનતા પાર્ટીના માજી નગરસેવક પરેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા કે જેઓ ચેરમેન તરીકે પણ ત્યાં કામ કરી ચૂક્યા હતા અને આ વિસ્તારના કાર્યકર્તા પણ હતા અને કાલિયાવાડી વિસ્તારના માજી સરપંચ પણ છે। તેમને ઉપસ્થિત થઈને એવું કીધું, મીડિયાને બાઇટ આપી અને કહ્યું કે અમારે ત્યાં એટલે કે આ જે વિસ્તારના લોકો આવ્યા છે તે પાણીની કોઈ સમસ્યા જ નથી, આ લોકો ખોટું બોલે છે। જ્યારે બે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની આમને સામનેની દલીલો થઈ ત્યારે અમને લાગ્યું કે આમાં ક્યાંક કઈ રંધાઈ તો નથી રહ્યું। રાજકીય લડાઈમાં ખરેખર પ્રજા પીસાઈ તો નથી રહીને, કોઈ નેતાએ કોઈને ચડાવણી કરીને તો આવેદનપત્ર આપવા નથી લાવ્યા ને, કારણ કે આજે રાજકીય નેતાઓ પોતાનો રોટલો શેકવા માટે કંઈ પણ કરતા હોય છે, તો આમાં રોટલો તો શેકાયો નથી ને, એ બતાવવા માટે ચોક્કસ અમે રિયાલિટી ચેક કરવા નક્કી કર્યું અને અત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે જે વિસ્તારના રહીશો આવેદનપત્ર આપવા આવ્યા હતા એ વિસ્તારમાં આવીને અમે ચેક કરવાની કોશિશ કરી, જાણવાની કોશિશ કરી ખરેખર શું હાલત છે। તો ત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે આ આખો આ વિસ્તાર છે, આ વિસ્તારમાં પાણીની સમસ્યા છે અને પાણીની સમસ્યાને લઈને એ લોકો આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। એમના વિકાસની વાતો કરી છે, પણ આપ જુઓ છો તેમ તેમના ઘરો પણ કેટલા વિકસિત છે એ તો આપ જોઈ શકો છો। બેન, પાણી તમારે ત્યાં આવે છે, શું સમસ્યા છે, કેમ આજે તમે આવ્યા હતા નગરપાલિકામાં? અમારે અહીંયા પાણી આવતું જ નથી। આજે કેટલા વખતથી અમે આટલું જરા પાણી આવે તો 8 વાગે એટલે પાણી જીરીક બી નહીં આવે। અમારે પીવાનું માપમાં ભરાઈ રહે બસ। તમારા પરેશભાઈ ને ઓળખો તમે? હા, ઓળખે। તો પરેશભાઈ તો એમ કે પાણી આવે છે, તમે તો ખોટું બોલો છો। એ કઈ અહીંયા આવીને જોવા નથી આવતા ને અમને કઈ પૂછતા નથી કે તમારા હું પ્રોબ્લેમ છે, હું છે, પાણી આવતું છે કે નથી આવતું, અમને કઈ ઘરે આવીને કઈ પૂછ્યું નથી। અમે બોલે છતાં બી એ આવે નહીં। તો બેન, અહીં તો વિજયભાઈ બી રહે ને? હા, વિજયભાઈ રહે। તો તેને બી કીધું કોઈ વાર તમે? હા, અમે એ લોકોને તો પાણી નહીં આવે। વિજયભાઈ તો પાણી હા, નહીં આવે। લો, આ નવી વાત। વિજયભાઈ એટલે શહેરના પ્રમુખ છે? આ વિજયભાઈ ભટ્ટ ને પેલા? ના, એ નહીં, આ વિજયભાઈ ને। અને ભટ્ટ પેલા ભટ્ટ ને? ના, એ ભટ્ટ અમે તો તહીનું લાગે ને એટલે અમને એ લોકો સાથે બહુ સંબંધ નહીં મળે। ચોક્કસ એટલા માટે કે અહીંયા વિજયભાઈ ભટ્ટ કે જેઓ નવસારી વિજલપોર શહેર ભાજપના પ્રમુખ છે, એમને એક બેને કદાચ કીધું પાણી નહીં આવે, પણ અમે જુઓ અમારા કેમેરામેન જઈને આ પાણી આવે છે કે નહીં તો બતાવવાની કોશિશ કરી તો જુઓ કેટલું કેવું પાણી આવે છે। ત્યારે સવાલ એ થાય છે કે ક્યાં છે અહીંયા વિકાસ? આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા આ ગંદકી પણ આટલી છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે। આપ જુઓ છો તે રીતે ગંદકી તો છે જ આ વિસ્તારમાં અને સફાઈની વાતો કરે છે, પરંતુ આ જે આરસીસી ના રોડ બન્યા છે ત્યાંથી પાણીના પાઇપો નાખવામાં આવ્યા છે અને અનેક લોકો આ અહીંયા પાણીની સમસ્યાથી પીડિત છે એવું એ લોકોનું કહેવું છે। બેન, પાણી આવે છે તમારે ત્યાં? નહીં આવે પાણી, અમારે ત્યાં નહીં આવે પાણી। બીજા ત્યાંથી મોટર મૂકેલી તે ટીનટાથી લઈએ। તો તમારા પેલા પરેશભાઈ ને ઓળખો? પરેશભાઈ ને ઓળખે, એને કેટલી વાર કહે આવે નહીં કરવા। આજે તો એવું કહેતો તમે આવેદનપત્ર આપ્યા હતા નગરપાલિકામાં કે પાણી આવતું છે, પાણી આવતું છે એમ કે નહીં આવે, નહીં આવે, બોલાતે તો આવે નહીં, બોલાવે તો આવે નહીં અને એ કહે છે કે આમાં આ લોકોને પાણી આવે છે। બેન, પાણી આવે? આવે પણ ધીમું આવે। ધીમું આવે? ચોખ્ખું આવે? ચોખ્ખું આવે। બેન, પાણીની સમસ્યા આ લોકો કહે છે કે પુષ્કળ પાણી આવે છે, પાણી કોઈ સમસ્યા નથી એવું ભાજપ વાળા કહે છે, તમે શું કહો છો? તમારી શું સમસ્યા? પાણી કઈ આવતું નથી, મોટર ચાલુ કરે ત્યાં સુધી આવે, પછી નહીં આવે। મોટર તો ગેરકાયદેસર, ખબર ને? એ તો છે જ, પાણી જ નહીં આવે તો મોટર તો લેવું જ પડે ને, એટલે તમને ઘરમાં પાણી જ નહીં આવે। આપ જોઈ રહ્યા છો તે રીતે આ વિસ્તારમાં જ્યારે અમે આવ્યા ત્યારે આ વિસ્તારના રહીશોનું કહેવું છે કે પાણી અહીંયા આવતું નથી। શું કરવા પરેશભાઈ આ વાત છુપાવતા હશે તે અમને ચોક્કસ શંકા થઈ। જો કે હું તમને પરેશભાઈએ જે બાઇટ આપી છે એ બાઇટ તમને બતાવવાની કોશિશ કરીશ। હું પરેશભાઈનો પણ સંપર્ક કરવાની કોશિશ કરું છું અને આ વિસ્તારમાં જ્યારે આ સમસ્યા હતી ત્યારે આ સમસ્યાનો આવેદનપત્ર આપવા માટે કોંગ્રેસના પિયુષભાઈ ડિમ્મરના આગેવાનીમાં આવ્યા હતા। ત્યારે પિયુષભાઈ ડિમ્મરે મહાનગરપાલિકાની કચેરી ખાતે શું કહ્યું હતું તે જોઈ લઈએ। નવસારી મહાનગરપાલિકા સમાવેશ વિસ્તારમાં વોર્ડ નંબર 6 ના કાલિયાવાડી ખાતે આવેલ દેલ તળાવડી વિસ્તારના રહીશો સાથે આજરોજ જે પાણીની સમસ્યા છે તે બાબતે રજૂઆત કરવા આવ્યા હતા। છેલ્લા કેટલાક મહિનાઓથી આ જે વિસ્તાર છે તેમાં જે મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે તેમાં ભેદભાવ રાખતા હોય એવું ચોક્કસ કહી શકાય છે। મરસ્કે પાણીનું વિતરણ થાય છે અને
બપોર પછી પાણીનું વિતરણ થાય છે. આ પાણીનું જે વિતરણ થાય છે તે માત્ર 20 મિનિટ કે 25 મિનિટમાં જ પાણી વિતરણનો સમય ખાલી માત્ર હોય છે. એમાં ખૂબ જ ધીમી ગતિએ પાણી આવવાના કારણે ત્યાંની જે રહેનાવાળી જે મહિલાઓ છે, બહેનો છે, માતાઓ છે, તે લોકો કફોડી સ્થિતિમાં મુકાઈ જાય છે. જે ઘરકામ કરવા માટે જે પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાના કારણે આજુબાજુ ગમે તેમ ફાંફા મારીને કોઈ પણ રીતે પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે મજબૂર થવું પડે છે. ત્યારે મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે, ત્યારે વોટર વર્ક્સના અધિકારીએ સાંત્વના આપી છે કે પાણી બાબતનું જે નિરાકરણ છે તે અમે લાવીશું, પરંતુ આગામી સમયમાં આખા શહેરમાં જે પાણી બાબતની જે સમસ્યા છે જો નિરાકરણ લાવવામાં આવશે તો દરેક વિસ્તારોને ભેગા કરીને મોટું એક જન આંદોલન શહેરમાં કરવામાં આવશે અને તેના માટે ગાંધી ચિંધ્યા માર્ગે જે કરવું પડે તે કરવા માટે પિયુષ ડિમ્મરે આ વિસ્તારના પ્રતિનિધિત્વ બનીને આ વિસ્તારની વાત સરકાર એટલે કે નવસારી મહાનગરપાલિકાની કચેરીને પહોંચાડવાની કોશિશ કરી, પરંતુ ત્યાં જ ઉપસ્થિત પરેશભાઈએ આ એક બાઇટ આપી અને આ બાઇટને કારણે મારે અહીંયા આવવું પડ્યું. કારણ કે જનરલી કોઈ દિવસ આવેદન આપતા હોય તો એવું માનતા હોય છે કે ત્યાં સમસ્યા હોય તો આવેદન આપતા હોય, અમે એ પ્રમાણે સમાચાર બનાવતા હોય છે, પરંતુ આ આવેદન આપવા આવ્યા ત્યારે ત્યાં પિયુષભાઈએ જે કીધું એ સાંભળી લો. મારું નામ પરેશભાઈ મંગુભાઈ પટેલ, માજી નવસારી નગરપાલિકા માજી ચેરમેન. આજે જે કાલિયાવાડી ધેલધેરના રહીશો આવેલા હતા કે પાણી બાબતે જે મુદ્દો એ લોકો બેઠા છે, હાલ એવું કોઈ સમસ્યા નથી. તમે આવીને જોઈ શકો છો, પાણી જેવું ચાલુ કરો તો બધાના ઘરે ઘરે લગીને પહોંચતું છે. તો આ સવાલ જોયા પછી એવું લાગે કે કદાચ પિયુષભાઈ જે પ્રતિનિધિ મંડળ લઈને આવ્યા હતા એ પ્રતિનિધિ મંડળના એના આ વિસ્તારમાં ચોક્કસ પાણી નથી આવતું, એ દેખાય છે, સ્પષ્ટ દેખાય છે. અને શા માટે પરેશભાઈ આવું બોલે છે એ એક નવાઈની વાત છે. જો કે બીજી નવાઈની વાત એ છે કે જે વિસ્તાર છે વિકસિત વિસ્તારની વાતો કરે છે, સમગ્ર શહેરના વિકાસની વાતો કરે છે, પરંતુ આ વિસ્તાર વિકાસ નથી થયો અને કમનસીબ એ છે કે આ વિસ્તારની બાજુમાં જ આપ જોવો છો તે રીતે અહીંયા એક ઘર છે અને એ ઘર છે નવસારી વિજલપોર શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ ભટ્ટનું. વિજયભાઈ ભટ્ટના ઘરની પાછળની સાઈડે જ આ પાણી નથી આવતું, ત્યારે આ સમસ્યા છે. તો ચોક્કસ અમે પરેશભાઈનો પણ સંપર્ક કરવાની કોશિશ કરી છે. પરેશભાઈને પણ આપણે પૂછીશું કે પરેશભાઈ કેમ તમારે આવું કેવું પડ્યું? અહીંયા ખરેખર લોકો પાણી માટે બૂમ મારે છે, તમે કહો છો પાણી આવે છે, તો હવે લોકો જ્યારે પીડાય છે ત્યારે બોલે છે. તો ચોક્કસ પરેશભાઈને પણ આપણે 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800 થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય. હિલ તરાવડી વિસ્તારમાં પાણી નહીં આવવાની સમસ્યાને લઈને ત્યાંના સ્થાનિકોએ તો વિરોધ વ્યક્ત કર્યો, પાણી નથી આવતું, પરંતુ પરેશભાઈનું કહેવું છે કે પાણી આવે છે. પરેશભાઈ તમે કહો છો પાણી આવે છે, એ લોકો અત્યારે અમે નળ પણ ચાલુ કરી જોઈએ, આપ જોવો છો અત્યારે વિડીયોમાં અમે નળ પણ બતાવી જોઈએ છે, ત્યાં પાણી નથી આવતું. ત્યાં આજે પણ પાણી છે, કેટલા ઘરોમાં જ્યાં પાણી આવે છે મોટર મૂકીને પાણી ખેંચવું પડે છે અને મોટર મૂકીને પાણી આવે છે. પરેશભાઈ શું કરવા તમે લોકોના પ્રશ્નોની લોકો રજૂઆત કરતા હોય, તમે લોકો ઘરવાળા એમ કે છે મારા ઘરમાં પાણી નથી આવતું અને તમે કહો છો કે પાણી આવે છે? જીવીભાઈ એમાં એવું છે કે અમે બોર જ્યારે ચાલુ કરીને પાણી ચાલુ કરીએ તો તમે કદાચ એ લોકો તમને કીધું એ બરાબર છે, પણ અમે જે પાણી ચાલુ પાણી ઘરે પહોંચતું જ છે બધા. શું કરવા ખોટું બોલે કોઈ માણસ અત્યારે નવરો છે કે પોતાનું કામકાજ છોડીને છે મહાનગરપાલિકા સુધી આવે, રજૂઆત કરે. અમે જયારે એમની પાસે ગયા એ લોકો પણ ચોક્કસ ચોખ્ખું કહે છે કે પરેશભાઈ અમારે ત્યાં આવતા જ નથી, વારંવાર કહે છે કે પાણી માટેની અમારી સમસ્યા હોય. પરેશભાઈ શું કરવા લોકો જૂઠું બોલે, મને સમજાવો. જૂઠું બોલવાનું એ તો એ લોકોનો પ્રશ્ન છે, મેં જૂઠું બોલતો નથી, પણ અમે ચાલુ કરીને બતાવો તો પાણી આવતું છે કે તમે જોઈ શકો છો જીતુભાઈ. નહીં
જે ઘરમાં અમે નળ પણ ચાલુ કર્યા ત્યાં જોયું, તમારે 5 વાગે ટાઈમ પૂરો થાય ત્યાં પહેલા અમે પાણી જોયું, પાણી નથી આવતું. જે ઘરમાં મોટર મૂકી છે ત્યાં પાણી આવે છે. મોટર મૂકવી ગેરકાયદેસર છે. તમે એ ઘરે ઘરે ચેક કરો, મોટરો છે, મેં પણ જોઈ લીધી મોટરો છે સાહેબ. મોટરો મૂકીને પાણી લેવું પડે એ મીન્સ કે પાણી નથી આવતું ક્લિયર થાય ને પરેશભાઈ? એટલે એવું છે કે જે જીડીસી ખોલ્યું ને એટલે 2 ઘરનો પ્રોબ્લેમ ઉઠો પાણીનો. એ બે જીડીસી ખોલ્યું તો એટલે 2 ઘરે પાણી નથી આવતું. એટલે મેં કીધું કે આપણે તમને નવી લાઈન ચાલે છે, અમે તમને નવી લાઈન નાખી આપા. એ 2 ઘરનો પ્રશ્ન છે. બાકી બીજા પ્રશ્ન કોઈ મને ધેલ તલાવડમાંથી કોઈ એમ નથી કર્યો, મળતા પાણી નથી આવ્યું. ચૂંટણી પછી ક્યારે ગયા પાછા? ચૂંટણી પછી તો 5 વાર ગયો મેં. એ લોકો તો કશે આવ્યા જ નથી. 5 વાર ગયો. એ લોકો તો એમ કે મત આપવા છે, મત આપ્યા. હું એ રોજ એક આંટો મારતો કદાચ નજીકના આંટવેલામાં. નજીકના એટલે તમે જાઓ બાજુમાં વિજયભાઈ ભટ્ટ રહે છે, એના ઘરે જતા હશો, બધા પૈસા વાળાના ઘરે જતા હશો, ઘરે જતા નથી જતા. ત્યાંની વિસ્તાર તમે જોયું કેટલી સફાઈ છે. આગળના પેલામાં હું અત્યારે બ્લોકનું કાલે પેલું બાકી આ તો અત્યારે ચાલવાની પર્સન પરમ દિવસે મેં આ બ્લોકને હરકું કરાવીને કરાવ્યું છે, એ બી લડીને જીડીસી આટે. પરેશભાઈ, બીજો એક સવાલ છે. એ વિસ્તારમાં ડ્રેનેજનો પણ ઇસ્યુ છે. સોસાયટીનો ડ્રેનેજ ત્યાં તમે નથી આપ્યું. ત્યાં આપ જુઓ છો તે રીતે જે બ્લોક રોડ બન્યો છે, રોડમાં તમારા પાઇપલાઇન નાખવાના, અમે રોડ ખોદી નાખ્યો, એ રોડ નથી પુરાયો. બરાબર છે. અત્યારે ઘર ઘર નળની યોજનામાં તમે ખોદકામ કર્યું, ત્યાં નથી સફાઈ થતી, ત્યાં નથી. ડ્રેનેજનો એટલો મોટો ઇસ્યુ છે સાહેબ, ત્યાં અત્યારે ઉભું રહેવા એવી હાલત નથી. મેં ત્યાં જઈને આવ્યો. ડ્રેનેજની વસ્તુ એવું છે કે પાછળથી અમે લખેલી હતી, પણ પાછળના એરિયા જે લોકો ગમે તેમ પાણી છોડી મૂકે છે. તમે જોયું તો પાછળથી ડ્રેનેજ અમે જોયા, પાઇપો ખુલ્લા પડ્યા છે, પાઇપો ખુલ્લા છે. એ ખુલ્લા મેં પેક બી કરાવલા પછી એ લોકો તમે જોયું તો ઘરમાંથી એ લોકો ડ્રેનેજ ગયેલી છે, તમે તે નહીં જોયું હશે સાહેબ. સાહેબ, એક ઘરમાં ડ્રેનેજ પણ તમારે વ્યવસ્થિત કરી આપી જોઈએ. તમે નથી કરી આપતા. ગરીબ એ લોકોના ઘરના ઇસ્યુ છે, એ તમે નથી કર્યું એટલે એ લોકો જાતે કરવું. પણ કોઈ માણસ શોખ તો નથી ઘરમાં તમે ડ્રેનેજ આપીને તોડી નાખે. ના ના એવું તો હોય જ નહીં. અમે કરી જ છે એ લોકો સફર 1 ની 2 વાર મેં એ લોકોને ડ્રેનેજ લખી આપી. 1 વાર ને 2 વાર. એક તો વાર આબાદ લાખી એ લોકોને ઘરમાં પાણી જતું, તમે ડ્રેનેજ કેન્સલ કરીને આબાદથી પાછી કરી આપી. નાખી ઘરમાં જતું તો એટલે એ લોકો બોલ ભરી પાછા ઘરમાં લાવતા હતા. એવું તો નહીં આવે. તમારે નાખવામાં ખામી હતી ને તો કર્યું તમે પેલા જે તે સમયની વાત છે. એ જે તે સમય તમે નાખીને તમે એમ કહો છો કે મેં 2 વાર કરી, તો તમે બરાબર ના નાખી, પૈસાનું પાણી કર્યું અને પછી હવે ત્યાં ડ્રેનેજ ઉભરાય અને પછી તેમ કે એ લોકોના ઉભરાતી તમે કરી આપ્યું, તો તમે ઉપર હતી કે તમે ખોટું કામ કર્યું તો સુધાર્યું છે. અને તેમ છતાં હજુ પ્રશ્ન તો જ છે સાહેબ. એનો પ્રશ્ન કોઈ સાહેબ નથી ચાલતો. અત્યારે જે પાણી જતું છે તે જતું જ છે. ખુલ્લામાં પાણી જાય છે સાહેબ. મહાનગરપાલિકાના એક્ટ પ્રમાણે ખુલ્લામાં પાણી. અમે તે સમય નગરપાલિકાથી અમે રજૂઆત કરીને અમારા લેટર પેડ પર લખીને બી આપેલું છે કે ભાઈ આનો સુધારો કરવાનો છે. એ ડાયરેક્ટ આવે છે 24 થી આવ્યા તે પાણી ખુલ્લું આવીને અંદર જતું છે. તમારી નગરપાલિકા તમે લેટર પેડ તમારું કોઈ ઉપજ્યું નહીં? અમે બી આપ્યું છે. જયશ્રીબેન 24 ના કોર્પોરેટર બી આપેલું હતું. કઈ ઉપજ્યું નહીં? કઈ તમારી સરકારમાં તમારું ઉપજે? અમે આપ્યું છે. લોકો પ્રોસીજર ચાલુ છે. પરેશભાઈ, કેટલી પ્રોસેસર મને નથી સમજાતું. તમારા ઘરે બાઇક લઈને તો તરત આવી જાય. તમારા બ્લોક પેઇન્ટ જો કેટલા મસ્ત બ્લોક પેઇન્ટ છે, તમારા વિસ્તારમાં તરત થઈ જાય. અને ત્યાં તમે લેટર પેડ પર આપીને ઘરે જઈને હોઈ જાવ તો, અને પછી એમ કે તમે નેતા આ કેવા ભાજપના રાજમાં આવું? એવું તો સાહેબ નથી કીધું. તમે જાતે જ કબૂલો છો પરેશભાઈ, હું નથી બોલતો. તમે બોલો છો હું તો પૂછું છું. તમે એવું કીધું કે અમે ડ્રેનેજ નાખી લોકોના ઘરમાં પાણી ભરાઈ જતું હતું. હવે સાહેબ 1 મિનિટ કોઈના ઘરમાં પાણી ભરાઈ જાય ને તો એ ના ચાલે. તમે તો ડ્રેનેજ નાખીને ઘરમાં પાણી ભરાઈ જતું એવું કહો છો. તમે કહો છો અમે લેટર પેડ પર અમે લખીને આપ્યું હતું. તમારી ભાજપની સરકાર, એક કોંગ્રેસ તો સમ ખાવા પૂરતી એક કોર્પોરેટર હતી, અને તમે તમારા વિસ્તારના જો કામો લખીને ના થતા હોય અને પછી હવે તમે ભાજપના નામે મત માંગવા હોય, તમારે કેમ મત આપવા? અને એ લોકો બિચારા મત તો તમને જ આપે છે, કહે છે કે પરેશભાઈ મત આપે છે પાછા. એ તો એ લોકો મને જ આપે છે. એ લોકો મને જ આપે છે. ના ના, હું અઢી રાતે કરીને એમનું કામ બી કરું છું. એ લોકો એમ કહે છે આવતા નથી, વાયદા કરે છે. કામ ને વાયદા કરો છો તમે. કામ તો કરતો જ છું. એ લોકો આક્ષેપ લગાવે છે ભાઈ. એ લોકોને હું કામ કરતો છું, એનું પેલું કેમ હું કરતો જ છું એ લોકોનું કામ. તો આ હતા પરેશભાઈ. પરેશભાઈ એવું ચોક્કસ પૂછી રહ્યા છે, કહી રહ્યા છે, પણ શરમજનક બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ત્યાં કામ થયું. એવું કહે છે કે અમે ડ્રેનેજ નાખી, પણ એ લોકોના ઘરમાં પાણી આવતું હતું એટલે અમે ફરી વાર નાખી. અરે ભાઈ, તમે કામ કેવું કર્યું? તમે ડ્રેનેજ એવું નાખ્યું કે કોઈના ઘરમાં પાણી જાય અને પછી પાછા તમે ઉપકાર કર્યા કે મેં ફરી વાર એમને કરી આપ્યું. તો આ વિકાસ છે કે વિકાસના નામે વિનાશ છે? એ સવાલ બહુ મોટો થાય છે. ચોક્કસ આ પ્રશ્ને હવે રાજકીય નેતાઓ પોતાની પીપુડી શીખે છે, પણ ત્યારે તો ગરીબ માણસ, સામાન્ય માણસ તો બિચારો બનીને એના ઘરમાં પાણી આવવાની રાહ જોઈએ છે. એના ઘરમાં ગટર ના ઉભરાય, ગટરનું પાણી એના ઘરમાં ના આવે તેની રાહ જોઈએ છે. આશા રાખવું હવે ગ્રામ પંચાયતમાંથી નગર પંચાયત થઈ, નગર પંચાયતમાંથી નગરપાલિકા થઈને હવે મહાનગરપાલિકા થઈ. મહાનગરપાલિકાના વિકાસની વાતોમાં ચોક્કસ આ વિસ્તારનો વિકાસ થાય એવી અપેક્ષા, આશા રાખીએ. પરેશભાઈ જેવા નેતાઓ ભલે બોલે, પણ લોકો શું કરવા વિરોધ કરે? જ્યારે તમને કામ મળતું હોય તો કોઈ વિરોધ કરવાનો કોઈ જરૂર નહીં. એટલે ક્યાંક દાળ તો કાઢી છે કે પછી આખી દાળમાં કંઈક કાઢું છે.
એ શોધવું બહુ મોટું છે, કારણ કે મને તો એવું લાગે છે આખી દાર એ વિસ્તારની કાળી છે. જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.